मन जो विकास लक्षी बने तो विकास ए भौतिक विकास हो, मननो विकास हो, आत्मानो विकास हो, परंतु जो यात्रा पकड़ाई जाए तो ये यात्रा आगे सुधी पहुंचती हो। परंतु मोटा भागे मानस पोते आ प्रमाणनो मन नहीं बनावता। जो मन आ प्रमाणनो बनी जाए तो पछी कोई प्रॉब्लम नहीं रहतो। तो आ एक भौतिक विकास माटेनी व्यवस्था, एना माटेनी हरीफाई, एना माटेनु काम अने आपणो थराद तालुको ए आखा राज्यनी अंदर अग्रहरोळनो हो। अहींया दरेक लोकोने सुखाकारीना साधनो मळे, दरेक लोकोनुं जीवन सरळ बने अने 1-2 वर्ष माटे नहीं परंतु आवनारी पेढीओने पण एनो फायदो थाय ए प्रमाणेनी प्रक्रिया राज्य सरकारना माध्यमथी, केंद्र सरकारना माध्यमथी આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ। આપણા એમપી સાહેબે હમણાં વાત કરી કે કેવી સ્થિતિ હતી, એમાંથી કઈ રીતે ધીમે 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 કરીને આપણે આગળ આવ્યા। અહીંયા જે આ વાયરો નીકળે છે ને, મોટા જે ખુલ્લા વાયર તૂટતા હશે, ફૂટતા હશે, પ્રોબ્લેમ થતો હશે, આપણા થરાદની અંદર બધા વાયર અંડરગ્રાઉન્ડ કરવા માટેનો નિર્ણય કર્યો। करोड़ों रुपया लाईने कीधुं के एक शहर नी अंदर पैसा आपी शकाय छे, शहर में व्यवस्था करी शकाय छे, एनी ग्रांट हती। तो शहर नी अंदर जे एरिया हशे ए बधा भूगर्भ गटरनी जेम अंडरग्राउंड वायरो हशे। आ तो एक बात करूं, हमणा गई काले लगभग रुपया 29 करोड़ना खर्चे विकासना कामोनी वणझार आखी अहींया આગળ થઈ। આપણે કિનારા ઉપર હોવા છતાં પણ એનાથી વંચિત રહેશે। અહીંયા આગળ આપણે ભૂગર્ભ ગટર માટે गटरનું પાણી છે એ શેક સુધી એન્ડ સુધી પહોંચે એટલા માટે લગભગ કરોડો રૂપિયા માટેની નવી યોજના આ મહિનાની અંદર જ આવી જશે। આપણે એનાથી વંચિત રહેશું। ટાઉન હોલ 1 કરોડોના ખર્ચે ટાઉન હોલ બની રહ્યો છે, આપણે એનાથી વંચિત રહેશું। હું માત્ર એટલા માટે કહું છું, આ તો એક ખાલી ઝલક મેં વાત કરી। હજુ આવનારા સમયની અંદર જે વિકાસની યાત્રા કિનારે બેઠા હોય, गंगाजी निकलता हो ने सताए जो तरसा रहीए ना अमारे तो पाणी नथी पीवुं। मने लागे छे के भूल आपणी गणाय। आजे गणाने खबर ना पड़े, लांबा गाळे ध्यान पर आवशे त्यारे तमे बाकीना बधा आ हुं तमने एटला माटे कहूं छुं के मैं भाषण कर्युं ने आ 1-2 वर्ष माटे नहीं रे, आ 5 वर्ष माटे 10 वर्ष पछी पण आ विडियो कोईना कोई जोशे अने ते दिवसे आपणे बधा आगेवान अहींया बेठा छीए एमने याद करशे। 10 वर्ष पछी 15 वर्ष पछी बधा ए टाइमे पछी कदाच समावेश करवो अघरो थई जशे। व्यवस्थाओ कदाच केम थई शकशे मने खबर नथी, परंतु आजे एनो स्कोप हतो, ए स्कोप आपणे चूक्या। छेल्ले लोकशाहीनी अंदर प्रजानो निर्णय फाइनल होय એટલે તમારા બધાનો જે મન છે એ જ પ્રમાણે મારે કરવું એવું મેં નક્કી કર્યું છે। પરંતુ એ મારો નિર્ણય નથી, તમારો નિર્ણય છે। એ જાહેરમાં બધાની વચ્ચે કહું છું કે તમારા કહેવાથી અને ન ભેળવવા માટેનો નિર્ણય કર્યો છે, હું એની અંદર નથી કહેતો। તમારા કહેવાથી આ કામ કર્યું છે એ જાહેરમાં તમને બધાને કહું છું। બીજી બાબત, આપણો તાલુકો સૌથી શ્રેષ્ઠ તાલુકો બને એટલા માટે અહીંયા ભરતભાઈએ હમણાં જ વાત કરી કે રાજ્યની અંદરથી ગણતરીના તાલુકાઓ જે લેવાયા હોય 13 તાલુકા એવા લેવાયા હોય કે જેને સૌથી અગ્રહરોળમાં મૂકવા માટેનો નિર્ણય થયો હોય, એમાં આપણા થરાદનો સમાવેશ કર્યો છે। આખા રાજ્યની અંદરથી 13 તાલુકા, એમાં નાના નાના કોઈ પણ માપદંડ ન હોય। ગરીબી રેખાથી ઉપર કઈ રીતે ઉઠાડી શકાય લોકોને એનું કામ હોય, કુપોષણમાંથી બહાર કઈ રીતે લાવી શકાય એનું કામ હોય, ખેડૂતોને આર્થિક સ્વાવલંબી કઈ રીતે કરી શકાય એનું કામ હોય। અનેક માપદંડો સાથે कलेक्टर पोते एनु रिव्यू करे। हूँ दर अवरनवर दर महीने एनु रिव्यू करूं कि हवे आमा काम केटलुं आगळ वध्युं, आमा हजू केटलुं आगळ वध्युं। ए काम साथेनी व्यवस्था लीधी छे। आ विकासनी गति छे, आ विकास माटेनी यात्रा छे, अभिजत छे, परंतु हजू घणा बाकी छे। ए बधा कामोने आपणे भेगा मळीने आगळ वधारवा पड़शे। एक ચોમાસાની આ सीजन छे, बधा भेगा मळीने घरना आंगणे, गामना गोंदरे, गामनुं समसान होय, कोई पण सारी जग्या होय तमने लागतुं होय त्यां આગળ वृक्षारोपणनुं काम करो। पेढीओ सुधी बधा याद करशे। તમે એક વડલો કે પીપળો વાયો હશે તો આપણે નહીં હોઈએ ત્યારે પણ
એ પંખીઓને બેસવા માટેનો વિસામો બનશે, એ અનેક લોકોને ફળ ફૂલ આપીને એના રહેવા માટેની વ્યવસ્થા બનશે. તો તમામે મારી બધાને વિનંતી હતી કે બીજું કંઈ ન કરો તો આટલું કામ તો સહેલાઈથી કરી શકાય, સહેલાઈથી કરી શકાય. પરોપકારનું કામ એક ઝાડખું આપણી યાદની અંદર કરો, આપણા મા બાપની યાદની અંદર એક ઝાડ વાવવાનું કામ કરો. પુણ્યનું કામ પણ થશે, એન્વાયરમેન્ટના પ્રોટેક્શનનું કામ પણ થશે, પર્યાવરણ એ માટે એને ઓક્સિજન મળે એવું કામ પણ થશે. આ કામને પણ ઉપાડો. વ્યસન શિક્ષણ પકડો, જીવન બદલાઈ જશે. વ્યસનને છોડી શિક્ષણને પકડી લેશો તો ગરીબમાં ગરીબ માણસ પણ આર્થિક રીતે મજબૂત થવામાં વાર નહીં લાગે. આ બધા કામ કરવા જેવા છે.